બધા પથ્થરમાં અલગ અલગ અવાજ આવે, જોયું ને મિત્રો? તો ફાઇનલી મિત્રો અમે અહીંયા મૂર્તિએ પહોંચી ગયા છીએ. જો કવડી મોટી મૂર્તિ છે, તમને છે ને હાવ ક્લોઝ જઈને દર્શન કરાવું ને અમે અહીં દર્શન કરી લઈએ. ચાલો હવે જઈએ ફટાફટ. અત્યારે જો કોઈ છે નહીં, તડકો એટલો છે ને એટલે બધા છે ને જો છૈયા ગોતી તે બધા બેઠી ગયા છે. છૈયા બધા ને હું ને ગોબેદ અત્યારે હવે દર્શન કરવા જાય છે ફૂલ તડકામાં. કેમ? હા, અત્યારે હનુમાન દાદાનું મંદિર છે ને અત્યારે દરવાજો બંધ થઈ ગયો છે એટલે બધા છે ને ગાર્ડનમાં ત્યાં આવી ગયા છે, પણ છે ને છૈયા બેઠા છે બધા. તડકો એટલો છે ને કે તમે વાત પૂછો. તડકો ગમે એટલો હોય મિત્રો, પણ જોવા બધા ફોટો પાડવાનું તો મેં જ નહીં હો. સાચા ભક્ત છે, જોઈ લો. હનુમાન દાદાના ભક્ત છે બધા. કોમેન્ટમાં કરી નાખજો જય હનુમાન દાદા ને જય સિયારામ. હા ભાઈ, જો ફોટો પડાવે. આમ જોવો તમે, તડકો જોવો ખાલી. મિત્રો આમ જો કિંગ ઓફ સાળંગપુર જોવો તો ખરી તમે. કદાચ અહીંયા રિયલમાં આવ્યા હોય ને જોવો ને પછી ખબર પડે કે આ મૂર્તિને આમ કેવી વિશાળ છે. આમ મસ્ત મજાની છે જોવો. ફાઇનલી મિત્રો હવે દર્શન થઈ ગયા છે ને અમે પાર્કિંગમાં આવી ગયા છીએ. તો પાછી કોકે આપણી ગાડી છે ને અહીંયા છૈયા હતી, જો અહીંયા છૈયા મૂકી હતી તો કોકે આગળ લઈ લીધી. કેવા માણસો છે એ નથી ખબર પડતી. તો મિત્રો હવે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. તમે જોયું હશે મોટી ગાય આપણે મૂર્તિના દર્શન કરી દીધા, આપણે હનુમાન દાદાના દર્શન કરી દીધા. તો હવે અમારે જવાનું છે કુંડળ. કુંડળ જવાનું છે ને આપણે અત્યારે. અહીંયા રસ્તામાં આવશે ને? અહીંથી કેટલું કરવાય છે? ક્યાં 14 આમે હતું તો 10 હશે. હવે 10 હશે. બહાર છે ને બોર્ડ મારેલું નથી, 14 છે. તો ત્યાંથી છે ને આ સાળંગપુર 14 છે, પણ એ 4 જ હતું. એટલે છે ને અહીંથી ત્યાંથી છે ને કુંડળથી તે સાળંગપુર 10 કિલોમીટર છે. તો હવે આપણે અહીંથી 10 કિલોમીટર આગળ જવાનું છે ને કુંડળ જવાનું છે ને. આ શું છે? હનુમાનદાનું મંદિર છે. આપણે કોઈ દી ગયા નથી. ઠીક, અચ્છા હાલો. જે હોય ને આપણે ના જઈને બધું જોઈને હું તમને બધું બતાવીશ. તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ને કોમેન્ટમાં છે ને જય હનુમાનદા લખી નાખજો ને છે ને જય શ્રી રામ લખી નાખજો. તો હવે આપણે નીકળીએ ફટાફટ. ચલો. ફાઇનલી મિત્રો અમે આવ્યા છે ને કુંડળ પહોંચી ગયા છીએ ને. આ ભાઈ જો અહીંયા બળદગાડું છે, બળદગાડામાં બધા ફોટા પાડે છે ને એવું બધું કરે છે. જો તમને બધું જ બતાવ્યું તો તમે અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આમ જો આ લોકો બળદગાડા ઉપર ફોટા પડાવે. જો મિત્રો આ જો આપણે સાળંગપુર છે ને હનુમાન દાદાની મોટી કાંઈ મૂર્તિ જોઈ ને અહીંયા આપણે તમને મહાદેવની મૂર્તિ જોવો મસ્ત મજાની. આ આપણે છે ને આપણે છે ને મહાદેવની મૂર્તિ છે ને કુંડળમાં આવેલી છે. જો આ કમળ જો, કમળ. બાકી મસ્ત છે. બધા દર્શન કરી લેજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. બધામાં શું જોવે છે આપણે તે જોઈ. ચાલો તો શું જોવે છે બધા? મોટી માછલી છે જો. આમાં નહીં દેખાય. જોઈ દે, બહુ મોટી છો. જો દેખાય, જો દેખાય. આ એક કામ બહુ મસ્ત બજાનું બધે કરેલું છે. જો બધી જગ્યાએ છે ને આપણે તડકો એવો છે ને એટલે બધી જગ્યાએ ફુવારા બહુ મસ્ત નાખેલા. આમ જો મજા આવી જાય. પણ ઘડીક ઉભા રહીને આમ મજા આવી જાય. જો એટલો તડકો છે ને કે વાત પૂછોમાં. પણ છે ને આ ફુવારાના હિસાબે આમ મજા આવી જાય ઘડીક અહીંયા ઉભા રહીને એટલે. બાકી હવે આગળ જઈએ. જો અમે હાથી છે ને એવું બધું છે આપણે જોઈએ ને તમે વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા જો છાસનો નળ છે. જો ગ્લાસમાં છાસ પીને પછી આ નળે ધોઈ નાખવાનો. આમાં છાસ આવે, આમાં પાણી આવે. તો આપણે છાસ પી લઈએ પેલા. હવે પેલા આપણે છે ને આ દરબારગઢમાં જઈ આવી. હવે જોઈએ અંદર મોબાઈલ અલાઉ છે કે નહીં. હવે અંદર જઈને ખબર પડે. હવે
અંદર ફુવારા છે હો, બધી જગ્યાએ ફુવારાની સિસ્ટમ કરી ગાડી છે ને બહુ મજા આવી જાય. એની નીચે રહીને ઘડી કામ નીચે રહીને તો બહુ મજા આવી જાય. ના પથ્થરનું જો કંઈક વગાડે છે, અવાજ જોવો આવે. આપણે તો ઉપર જઈને એ કંઈક વગાડી પથ્થરથી. ચલો છે ને આ પથ્થર કાંક વગાડતો હતા. શું છે વગાડતો? અવાજ જો કંઈક બધા પથ્થરમાં અલગ અલગ અવાજ આવતો હોય છે એવું હોય છે. જો એક એક વગાડ. હા જો આ પથ્થરમાં અલગ, આમાં અલગ, જો આમાં અલગ છે, આમાં અલગ. બધા પથ્થરમાં અલગ અલગ અવાજ આવે. જોયું ને મિત્રો કેવી કલા છે? બધા પથ્થરમાં છે ને અલગ અલગ અવાજ આવે છે. બોલો બધા પથ્થરમાં અલગ અલગ અવાજ આવે છે. તો મિત્રો આપણે જો લડ્ડુની પ્રસાદી આપી છે અહીંથી. જો બધી જગ્યાએ છે ને મોબાઈલ અલાઉ નથી એટલે છે ને આપણે અંદરથી કાંઈ કેપ્ચર કર્યું નથી. હવે આપણે આ બધું તો કમ્પ્લીટ થઈ ગયું ને, ક્યાં બધું કેપ્ચર કરી લીધું ને? અહીંયા બધું કુંડળમાં એમ તો જોઈ લીધું. બધી જગ્યાએ છે ને આપણે અહીંયા મોબાઈલ અલાઉ નથી, કેમેરા બી અલાઉ નથી. તો આપણે છે ને પ્રસાદી લઈ લઈએ ને હવે નીકળીએ. વાગ્યા સાંજના 4:30. તો ફટાફટ હવે નીકળીએ. તો સાંજ પડે તો ઘરે પહોંચી જાય 6-7 વાગે. ધીમે ધીમે જશું એટલે ઘરે પહોંચી જશું નિરાશથી. તો ફાઇનલી મિત્રો હવે આપણે કુંડળમાં બધું એક્સપ્લોર કરી લીધું છે, બધું જોઈ લીધું છે. પણ આપણે છે ને અમે તો બધું જોઈ લીધું, હું તમને ન બતાવી કહો કેમ કે છે ને ના છે ને આપણે કેમેરા અલાઉ નથી, ફોન અલાઉ નથી, કાંઈ અલાઉ નથી. એટલે છે ને તે બધું બહુ મસ્ત છે. તો મિત્રો હવે અમે પાર્કિંગમાં આવી ગયા છીએ ને હવે અમે જઈએ છીએ ઘરે. તો મિત્રો હવે આપણે જઈએ ઘરે. તો ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો છું ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો આજે અમે સાળંગપુર ગયા હતા, ખૂબ બધી મજા આવી ગઈ, બહુ બધી મજા આવી ગઈ. કેમ કે ઘણા વર્ષ પછી ગયો એટલે બહુ બધી મજા આવી ગઈ. ઓલી મૂર્તિ નહોતી ને પહેલા હું ગયો તો, હનુમાનદાની પેલી મોટી મૂર્તિ છે ને નહોતી, ત્યારે હું ગયો તો. એ પછી ક્યારેય નથી ગયો, આજે હું ગયો પહેલી વાર. ને કુંડળ તો છે ને હાવ પહેલી વાર ગયો, કુંડળ કોઈ દિવસ નથી ગયો. બહુ બધી મજા આવી ગઈ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.